ઓલા ટીહાભાઈને ઓલા નોતરું આવ્યું અને કાળે છોકરો આપી ગયો. હવે મારે તો કાંઈ જમવું નથી. ઓલા કટિકાને કહું ને ટીના જરાક જમી આવે. જાવું તો પડે એમાં છૂટકો નહીં તો જ વ્યવહાર કહેવાય. કટિકા હે એ કટિકા અહીંયા આવ તો બેટા. એલા આમ આગુ ગુડને આગુ તો ગુડું એલા હળજી તો એલા ઓય બાપા એલા હું આમ કરું આમ ફેરું આમ કરું આમ ફેરું આમ રસ્તામાં પડ્યું છે પર તને ખબર નથી? ઓય બાપા લે અહીંયા હાલ્યો ઓલા ટીહાને ઓલા નોતરું છે તે મારે ને જમવું તો? તું જમી લા ના. હું જમી આવું. હા તારે જમવા જવું છે અને વ્યવહાર રહેવું પડે. એને એમ થાય કે કોઈ આવ્યું નહીં એટલે એમ તો થાય કે એનો માણસ તો આવી ગયો એમને હા હા દાની લાવવું જોઈએ ભલામણ. તું છે ને હા જમી અને પછી આ લેટ આવી જાય એટલે આ ઘઉં પાવાના છે ને એ ઘઉં પાઈ દઈએ. હા તે વાંધો ને હાલો હું હા જમી જા જમીએ જા. હાલો હું જમી આવું. એલા લે ઓલા કટીકો હોયો જો લે હાલે મારે એને સાંજલાને પૈસા દેવાના હતા. પારે કરીએ હવે કાંઈ વાંધો નહીં. આગળ એકાદું કોક વટે તો ઘરનો એવો હોય તો દઈ દો સાંજલો. સાંજલો તો કરવો જ પડે એમાં સ્વીટકો નહીં ભાઈ. દાદા હા આ ગામમાં ક્યાંય લગ્ન છે લગ્ન તો એટલે ભાઈ ઘણે ઠેકાણે છે. તો આપણે ક્યાંય જમવા નથી જવાનું? જમવા જવાનું છે એક ઠેકાણે. આજે જ જવાનું છે. આજ જ તે હા ઓલો ઢગલો ક્યાં ગયો? ઢગો હા આમ ડબલું લઈને આવે છે. હા મારો બેટો ડબલું લઈને જ આવે. એમાં 3 વખત જાય 3 વખત. 3 વખત? હા આસું આસું જતો હોય ખોટું ખોટું જતો હોય કોને ખબર. છોટું હા ખાય થોડું ને જાય જાજું એમ કેમ દાદા? કોને ખબર. જા કે કામ હીજી ને ડબલું લઈને ભાગે. આ હું કે એમ કહીને ભાગે. શું કરવાનું એમાં ના તો પડાય નહીં. જો આવ્યું. હું દાદા કાંઈ ગયો થો? છોટું હા આ ઓલી કુંડી છે ને એ ફૂટી ગઈ. હું એમ કહેતો હતો કે આપણે અહીંયા સાંજરી દો હે દાદા હું ઓલી કુંડી છે ને આમ આમ શેઠું રાખને. એમ નહીં હું એમ કહેતો હતો ઓલી આમ શેઠું રાખને. હું એમ કહું ઓલી કુંડી ફૂટી ગઈ ને હા તી એ સાંજવાની છે. ડબલું આ જોઈએ ને ડબલું મેકી દે પેલા હાલ તો પછી તારે જે વાત કરવી કરીએ જા. એમ નહીં ઓલી કુંડી તૂટી ગઈ ને તે આ મારે ઓક્સિજન ને એટલે હું આમ એક કો નાખ થઈ જા. તું પેલા ડબલું મેચી આય હાથ ધોઈને આય પછી જે વાત કરી હોય હાથ તો કરી. ધોયા એમથી તોય પાછો ધોઈને આવી જા જા. હાથ તો કેટલી વાર ધોરો બાપા જાને આમ નાખ થઈ કોઈ ડબલું મારા અરે મારા શક્કર પારાતરમાં ફેરવા. છોટું અને મારે હું સમજાવવો હવે. હું છું દાદા? હું છું હું તે આગળ જોયું નહોતું. હું લાભ દે ડબલું મોઢા ગઈ કરે એક વાર તો એ ફોહડો માણા આવે આમ ભારે કરે. હું છે લ્યા? આ ડબલું ના ટીંગાડવા જો ને તને ગોડું કાઢતી મને તા ટીંગાડવા દઉં તારી જેવી છે ગોય હતી. પણ એમ નહીં છોટું હાલ ની રે ભાઈ આમ આગેથી ને ઘા કરીને વહી આવજે જા. એમ દે એમાં પૂછવાયું હતું અહીંયા તો ના ગોડું કાઢે મારે તા મૂકવા દઉં કોનો દીકરો થતો ગુડાને ગા તું ડબલું મેકીને હટ આવજે પાછો જમવા જવાનું છે. હા આવો હા હવે એ ડબલું મેકીને હાથ બાથ ધોઈને હરખું હવે એ આવશે. જમવાનું કીધું એટલે હા લો કેમ ત્યાર થઈ ગયો કે નહીં? જવા દે. ખાવાનું કીધું એટલે મારો બેટો તરત તૈયાર લે. જમવા જવાનું છે હા હે હા આપણે તઈને ને નહીં તમારે બેન જવાનું છે. મારા જમવું ના મને આમ ખાવું એમ જ ન થતું. હાલ છોટું હાલ પણ ક્યાં જવાનું છે એમ કે તો ને. ક્યાં દે કોનું ઓલે ટીહાભાઈ ને ઓલે હે ટીહાભાઈ ને ઓલે ટીહાભાઈ નું ઓલે હા ના ના સારું છે હો એમ? હા
પાછું માપે ખાઈએ, ખાતર પાડે એમ ન ખાતો. સાંજલો લખાવાનો હોય કે હા સાંજલો લખાવું છે દાદા. સાંજલો લખાવવો જોઈએ ને. આપણે ક્યાં હોય ત્યાં આપણે જવું પડે, સાંજલો લખાવવો પડે ને. એમનું કોઈને થોડું ખવાય. આમ નામ ન ખવાય. હા તો લાવો પૈસા. કેટલા લખાવાના? પૈસા હા કેટલા લખાવશું? 1000 આપો. 1000 રૂપિયા ને લખાવાના. અને ઈ તીહો ભાઈ કે આપણે ઓલા કે ઊંધો ને વળી જતો, બરોબર? એટલે 500 જ લખાવાના છે. તો 500 આપો કા પછી 1000 આપણે લખાવ્યા ને તો આપણે ઓલા 500 જ લખાવ્યા. 500 આપણા જાય, 500 આપવાના. 500 બરાબર. હા અને જો નામ પાછું હરખાઈ લખાવ્યો. જમીન પછી લખાવાના. બસ ને. હા જો, આમ દો પાછું મારા નામે લખાવીએ. હા ભૂલી જતો નહીં હો. દાદા જમ્યા તો. અને આમ દો જમીન પાછા વેલા હાર ગુડાયો, વાહ તરત બરોબર. આમ દો ડુંગળી સોપવાની છે એ પાછા પાળા બાંધવાના છે જી. જમીન બાંધી દેવું દાદા. વેલા હાર આવ્યો. અને થોડુંક માપે આને થોડીક ઓછું ખવડાવીએ ને કે આ પાછું કાંઈ નહીં કરે. વાહ ડબલું લઈને જોડ્યા જ કરશે આમ લે આમ. કેમ ટકા હા. સમજાણું તને આમાં કાંઈ? હા હું આપણે પેલા જઈને જમી લેવાનું, પછી ભગવાન દાદાના નામે સાંજલો લખાવીને પછી વહી આવવાનું. ખોટું, હાવ ખોટું. હે કેમ? આપણે જમી લેવાનું છે હા પણ સાંડલો લખાવાનો નથી. કેમ? એ આપણા ભાગના છે. પૈસા? હા ભાગમાં હોય ક્યાંય ન જાય. આપણા બેન 250. હા હવે છે ને ટિહાન ઓલા કઈ હવે પછી કાંઈ પ્રસંગ છે નહીં, નહીં બરાબર? છેલ્લો છે. ચેલો પ્રસંગ. હવે ભગવાન દાદાને ઓલે ત્યાં જાણે ઘરે તારા લગ્ન થાય ત્યાં સુધી કાંઈ પ્રસંગ આવવાનો છે નહીં. અને ભાઈ તારા લગ્ન કેદી થાય એનું કાંઈ નક્કી છે નહીં. હે એટલે એ 500 આપણે લઈ લેવાના. એ આપણા ભાગના છે. હા હો અને આમ થાય મારા સંપલ નવા લેવા જાય ને. લા સંપલ નવા લેવાના ન હોય. કેમ? હું કેમ? આપણે જમવા જઈએ ત્યાં કઈક નવા આવ્યા હોય આ કાઢ નાખવાના જૂના, નવા પેન લેવાના. નવા પહેર લેવાના. એ આપણા ભાગના હોય. હા આપણા ભાગમાં ભાગમાં હોય ને એ ક્યાંય ન જાય. સમજાણું? જો નકર તો ભગવાન દાદા એમ ન કે હું જમવા જાઉં છું તમે ઘરે રહેજો, અહીં વાડીએ કામ કરજો. હા એ હા હે હા એ આપણા ભાગમાં હોય જમવાનું. એટલે આપણે જમી લેવાનું છે. ભાગમાં હોય ત્યાં ન જાય. ક્યાંય જાય નહીં ભાઈ. હો ને એટલે મારું હું સાંજલો જતો ભૂલી ગયો. એટલે એ છોકરાઓ ક્યાં જાવ તમે? મેં ઓલા ટેહા ભાઈ ને ઓલે જમવા જઈએ. હા હા મારા દીકરા હાલે લે. તમે કી હવે જમવા જાવ? હા ઓલો કટીક જમવા જો ને તે હું સાંજલો જતા ભૂલી ગયો. હાવ કે મારો સાંજલો ઓલી 500 એકલો લખાવી નાખ્યું ને ભાઈ. હાલો આ 501 મારો સાંજલો લખાવી નાખ્યો. હો ભલે ભલે. એ એ હારું. લખાવજો હો, મારા નામે લખાવજો. હો હો દાદા લખાઈ નાખશું. હો વાહ હા એ બસ હારું. મારા દીકરા કામ થઈ ગયું. તમે મળ્યા નહીં આમાં મને. 100%. હા તને કહેતો છો ને હા ભાગમાં હોય ને ઈ ક્યાંય ન જાય. બીજા 500 આવ્યા. આવ્યા ને હા. એ આપણા ભાગના હોય ને એટલે આવે. કેમ હજી આપણે લખાવાનું નહીં? જો મેં તને કેટલી વાર કીધું ભાગમાં હોય ને એ ક્યાંય જાય નહીં નહીં. આ આપણા ભાગના હોય એટલે જ આવ્યા હોય ને આપણી પાસે. નગર તો એ કતિકા ન આપી દે. હે હા એને હજી ન થડે. તાર પછી છે ને હા પોઝિટિવ વિચારવાનું. જો આજમાં આપણે બે ને 500 થઈ ગયા. હા 5 થઈ ગયા. હે ને હા અરે આમ છે આ બધું આમ જ હાલે. હા આપણા ભાગ મોટા હોય. ભાગમાં જ હોય આ બધું. હા હે ભાઈ માખણ, ટીહાભાઈ ને ઓલે તું કેમ ન દેખાણો? મારે અહીંયા ક્યાં નહોતો ભાઈ. હે આમંત્રણ વગર જમવા ન જવાય લે હાલે. એટલે હું નહોતો આવ્યો. તો હું તો જો પણ હવે શાકમાં કાંઈ બહુ જામ્યું નહીં. શું વાત છે? નો મજા આવી? નો મજા આવે. વઘાર નાખવામાં ગમે કંઈક ભૂલ પડી પણ જાય. એ રસોઈ એવા હોય ને એટલે બિચારાને નકર ખર્ચો સારો કરતો હોય માણસ. હા, એ શાકમાં થોડું ઓલું કે કેવડાવે પણ એને બિચારાને રસોઈ એવું ભટકાણો હોય. પણ હું દાજી ગયેલો ને ભાઈ એમાં મજો ન આવે. પણ તમે આ સંપલ વગર ઉઘાડા પૈકી કેમ આવ્યો જમવા જતો? એટલે ઉગાડા પગાર એટલે તું હું તો. વાત કરે 250 નો સાંજલો કર્યો હા અને 240 ના સંપલ છે. મારા તો 500 જા. હા પાઈન છે જે એમાં ખોટું હે? નહીં. એ વાત છે. અને ખાવામાં કાંઈ નહીં, જમવામાં હું
સંપલે કોક ઠોકી ગયું મારા દીકરા સંપલ લઈ ગયા ને ના ઉપાડી ગયા તો તમે ઉઘાડા પૈકી આવ્યા તો પછી કને કઈ ના થોડી દુકાન હતી તો હું ના લે સંપલ લઉં એ વાત હાચી તમારા ભૂલમાં કોઈક પહેરી ગયું છે કોના ખબર ગમે હોય? એ વા, ઠોકી ગયેલો છે સંપલ એ. અને કાં તો કોઈક જમવા આવ્યો હોય સંપલ નહીં લાવ્યો ઈ પહેરી ગયો બીજું કોણ પહેરી જાય હા. તમને મજા આવી ને હા પછી ઓલો મેળ આવ્યો કે હા પણ હવે ને આ જો ને આ માલ વધારે તો નહીં રીતે મફતમાં ભાઈ એવું જ હોય અહીંયા પછી હાલ નહીં હવે. વળી પાછો પણ આમ જાણતો ન એ જામશે એ થોડાક દી પેરિસ ને ત્યાં જામી જ જશે હો લે આ તો જા ક્યાં સડવા મળ્યું ભગવાન દાદા કેટલું કામ છે ને તું બસ જો આમ જો તાર ન્યા જઈને એમ જ કરવાનું છે એટલે કામ એક દી ઠેકી જાય આપણે કાલ કામ કરશું આ તારી ગોળે મને થોડુંક એમ તો થાય જ છે હે હા તો મારો હથવારો થઈ જાય ને હા જો હા તું છે ને ચપ્પલ અહીંયા કાઢ નાખ દાદા હુતા છે હમ આપણે આમ ઓલ પર થોડાક આગળ જઈને હુઈ જાય એમ કરું હા 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 કાઢ નાખ ચપ્પલ હું બૂટ પહેરી આવું મારા ધોળા પહેરી આવું હા લ્યો મેળ આવી ગયો મારા સંપલ ગારાવાળા છેલ્લા છે એટલે આ સંપલ પહેલો હવે ભગવાન દાદાને કહેતો થાય હું હા ભગવાન દાદા અહીંયા હું તા કહેવા દે ને ભગવાન દાદા એ ભગવાન દાદા હા પણ કતિકો બોલ ને ભાઈ કેમ હું તા બસ આમ તો નહીં રહે છે બોલ બોલ હવે મારે લેટ વહી ગઈ છે હા અને મારે ઓલી પાડી પાવી છે કે નહીં હા તે એક ડોલ પાણી ભરવા આવ્યો હું આથી ભરલે ને ભાઈ જો કુંડી ભરી છે અને મારા સંપલ ગારાવાળા છેલ્લા હતા જ ને મુક્ત એવા સંપલ કોક ના પહેર્યા છે તો ગોતે નહીં કોઈને કહેજો એ હારું ભરતો દાદા તો કુંડી ભરી છે ભાઈ હા, બરોબર ભાઈ લેવો ભાઈ હા હા હોય હું મંગાત કાં કતી કાં હું પાડી પાઈ લીધી પાડી પાઈ દીધી હા હા લેટ વગી ઠામું ગઈ હતી પાડી રી તરસી અરે તો પાછી લેટ આવી દે પછી પાછી ના પાઈ દઈએ ના ઓલા ભગવાન દાદાની વાડીએ ગયો તો ને જગાડી ને કુંડીમાં ડોલ ભરીને પછી પાઈને આવ્યો હે હા સારું છું લે હા એટલે ભોપાયેલો હવે છે હે હા ભોપાયેલો છે હું કામે આવતું કોને ખબર રામ રામ મંગા દાદા હાય ભાઈ હાય બે બે સારું છે ને હા સારું છે ને ભાઈ બે શું ભાઈ જુઓ બે ને હવે મારા સંપલ ઓલા પણ હું ઓલા પણ એમ ટીહાભાઈ ને ઓલા જમવા ગયો ને હા મારા સંપલ કોક ઠોકી ગયો હા હવે હું કાલે જ લાવ્યો હો 240 ના હા તું આ ડોકા તો તારા છે આ આ સંપલ તો મારા જ છે કોણ લાવ્યું સંપલ તું કેમ લેવાયેલા મારા સંપલા ગારાવાળા બગડ્યા હતા હે હું તું મારા સંપલ ચોરીને લાવ્યો ને સોરી ના લેવો નહીં સોરે કોઈ છે? નહીં નહીં હે? નહીં ઓય બાપા હે ટકા એ ટકા ઊભો થતો આ કાંઈક દેકારો થાય સાંભળ તો ઊભો થાય ને ભાઈ સાંભળ તો સાંભળ તો કેનો ડકો છે આ? કોક બાધે એવું લાગે હા ઓલા સપલનો ડખો થાય સાંભળ જો હા સપલ્લો જ છે આમ જો આમ આમ બાદ સંભળાય નહીં દેખા હામું એટલે હા કતિકાને મારે સારું છું કેમ બચી ગયા એ તારા વાળા સપલનો ડખો છે તું ઓલા લઈને આવ્યો છો કે નહીં હા બચી ગયા આપણે ઓલા તો કેટલો ઠીબે આમ જો હા ઓહો એ પણ એ કતિકો પહેરીને વી એવો છે બચ્યા આપણે બચ્યા એમ કે ઢગા હા એ સપ્પલ છે ને હા પોપભાઈના હતા પોપાઈ ના હતા હા પણ જો ને ઈ જ મારે એને જો હા હા મંગાતદાય મારે ભંગાતા તો પછી મારે જ ને એ પછી એની આબરૂ નો થાય હે એ હારું મંગાતા મારે જ ને
કાંઈ નહીં આપણે બેસી ગયા ને હવે આપણે કોઈને કાંઈ કહેવાનું નથી હો. એ મંગાભાઈ આવા કઈ માણસો હતા છે? એ બબ્બાઈ મેં સોયરા નથી ઓલા ભગવાન દાદાને પૂછીને લાવ્યો. એટલે ભગવાન દાદાને હું પૂછ્યું હોય? હોપા હમ. તું સોનું મન રે તને છે ને આવા પહેરવામાં તને ખબર નથી? પણ મારા સપલા ગારા વાળા બગડ્યા હતા. ગારા વાળા પગે તો આ ઉઘાડા પગે આવ્યો તો તારા નો ભાઈ ઉઘાડા પગે ત્યાં મારા આબરૂના ધજાગરા કર્યા. મેં સોયરા નથી દાદા. સોયરાની ત્યાં લાઈન તો આવ્યો છો ને સોયરા નથી. પોપા છે ને હમ. તારા સપના છે ને આ મારી આબરૂની માથે આ પાણી ફેરવાને. એમ નહીં પણ દરેક જોવો તમે આમ કે તમારું ગામમાં મોભાદાર ખોરડું ગણાય અને આવી રીતે આવા માણસો રાખે કે આજ તો સંપલ લીધા ને કાલ કઈક બીજું લે તો હું આમાં તમારી આબરૂ રહે. કટિકા તે બહુ ભૂલ કરી નાખી. ભૂલ કાંઈ ના કરી દાદા. હવે તું નીકળ નીકળ આવા નીકળ ગટતો ની કે જાય વાડીએ.